फ्रेंड्स, वेलकम टू सिटी लाइफ। हूँ छू तमारी दोस्त हीना। सिटीनी सफरमा आजे आपणे चाखीशुं इंटरनेशनल टेस्ट ऑफ फूड अने ए पण अमदावादमां। माणीशुं स्ट्रीट शॉपिंगनी मजा, जोईशुं जूनियर्स इन्वेंटर्सनी क्रिएटिविटी अने जाणीशुं के केवी रीते नाना बाळकोए आप्यो पर्यावरणने बचावવાનો संदेश। तो साथे ज करीशुं बीजी घणी बधी वातो आजनी सिटी लाइफमां। फ्रेंड्स, ग्लोबल वॉर्मिंग इज अ सीरियस इश्यू नाउअडेज અને એટલે જ તેને રોકવા માટે અને પૃથ્વીને બચાવવા માટે અવનવા પ્રયાસ કરવામાં આવે છે। તો કેવી રીતે કોલાજ થ્રુ લિટલ સ્ટાર્સે સ્પ્રેડ કર્યા મેસેજીસ? હેવ અ લુક। Nature has always given us many things. તો તેને કન્ઝર્વ કરવા માટે આપણે પણ થોડી મહેનત કરવી પડે અને સાથે જ તેને કન્ઝર્વ કરવું આપણા સૌની ફરજ પણ છે। તો લોકોમાં પણ એ અવેરનેસ લાવવા માટે અમદાવાદની સેરેનિટી લાઇબ્રેરી ખાતે બાળકો દ્વારા નેચરની થીમ પર કોલાજ બનાવવામાં આવ્યું કે જેમાં સૌ કોઈએ પોતાની ક્રિએટિવિટી અને નેચરલ વસ્તુઓ વાપરીને બનાવ્યું એક અદ્ભુત કોલાજ અને તેમાં તેઓએ લીવ્સ, ફ્લાવર્સ, ગ્રાસીસ અને તમામ વસ્તુઓનો ઉપયોગ કર્યો। આજે અહીંયા જગતભાઈ કિનખપવાલા જે અમારી ત્યાં રેગ્યુલરલી ઘણા ઇવેન્ટ કરતા હોય છે એ રત્નમણી કોર્પોરેશનથી એમના સ્ટાફને લઈને આવ્યા છે। કેમ કે જગતભાઈએ બતાવ્યું, હું સહેમત છું એમની જોડે કે લોકો ડ્રોઈંગ અને વોટર કલર ને એ બધું કરે છે, આવું કોલાજ જે કે પર્યાવરણમાંથી આવેલી કુદરતી વસ્તુઓ છે। તો ગ્લોબલ વોર્મિંગ, સેવ ટ્રીઝ, સેવ નેચર એન્ડ મેની મોર મેસેજીસ વેર ગિવન બાય ધ સ્ટુડન્ટ્સ થ્રુ ધીસ પ્રોજેક્ટ। મેસેજ આપવાની સાથે જ તેમની ક્રિએટિવિટી અને થોટ્સનું ઇનપુટ પણ જોવા મળ્યું। આ કોલાજને બનાવ્યા બાદ તેને પેરેન્ટ્સ માટે ખાસ એક્ઝિબિટ પણ કરવામાં આવ્યું હતું, જેથી તેઓ જોઈ શકે કે તેમના બાળકો ક્રિએટિવ તો છે જ, પણ સાથે સાથે તેમની અંદર અવેરનેસનું લેવલ પણ છે એકદમ હાઈ। मैं शेर ने चप्पा कोला बनाया है। तो मैंने थोड़ू सूखी घास ली थी, પછી થોડી સ્ટિક્સ લીધી અને થોડા રેડ બિયા લીધા, એનાથી મેં ડ્રોઈંગ બનાવ્યું છે। તો એન્વાયરમેન્ટ અવેરનેસ સ્પ્રેડ કરવા માટે કોલાજ મેકિંગ વોઝ યુનિક એન્ડ ક્રિએટિવ આઈડિયા। ફોરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। સિટી લાઈફમાં અત્યારે તો બસ આટલું જ, પણ નેક્સ્ટ વીક ફરીથી મળીશું સિટીની કેટલીક હેપનિંગ અને ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે। ત્યાં સુધી મને રજા આપશો। બાય।